મારી વાર્તાનું નામ છે બતકનું બચ્ચું. એક દિવસ એને થોડું મોટું થયું બતકનું બચ્ચું. એની માએ કીધું હાલ હું તને તરતા શીખવાડું, તને નવડાવું. તો એ કે ના ના ના, કોણ ઠંડા ઠંડા પાણીમાં પડે કોણ, હું તો નથી નાવાનો, હું તો નથી નાવાનો, ઉહુ ઉહુ. તો એની માં તો થોડા લઈ ગઈ અને એ કે હાલ લઈને હું તને તરતા શીખવાડું, નવડાવું. કે ના ના ના, કોણ તરે કોણ, ઠંડા ઠંડા પાણીમાં પડે કોણ, હું તો નથી નાવાનો, ઉહુ ઉહુ, હું તો નથી નાવાનો, હું તો નથી નાવાનો. તો એની માને એમ થયું કે એને મોટી નદી છે ને એને બીક લાગે છે ને, તો એનાથી છીછરા પાણીમાં લઈ ગઈ. કોમર ને દેડકા ને ઈ હતા એમાં. એની માએ કીધું હાલ હું તને તરતા શીખવાડું, નવડાવું. કે ના ના ના, કોણ ઠંડા ઠંડા પાણીમાં પડે કોણ, હું તો નથી નાવાનો, હું તો નથી નાવાનો, ઉહુ ઉહુ. તો એની માને એમ થયું કે એને છીછરા પાણીમાં નાવું છે. તો એનાથી છીછરા પાણીમાં લઈ ગઈ. એમાં દેડકા ને ઈ હતા. તો એની માએ કીધું હાલ હું તને નવડાવું અને એને તરતાય શીખાડું. તો એ કે ના ના ના, કોણ ઠંડા ઠંડા પાણીમાં પડે કોણ, ઉહુ ઉહુ, હું તો નથી નાવાનો, હું તો નથી નાવાનો. તો એની માએ એના પપ્પાને વાત કરી કે બધી વાત કરી કે એને તરતો નથી વાત કરી. તો એના પપ્પા સ્વિમિંગ પુલ જવામાં એને લઈ ગયા અને એની માએ પાછું કીધું હાલ તને તરતા શીખવાડું, નવડાવું અને નવડાવું. તો કે ના ના ના, કોણ ઠંડા ઠંડા પાણીમાં પડે કોણ, હું તો નથી નાવાનો, હું તો નથી નાવાનો. તો એના પપ્પાએ કીધું કે હાલ હું તો નીચે કેવું મસ્તીનું પાણી છે, નીચે ડોક કરીને તું જોતો ખરી. તો એને ડોક કરીને નીચે જોઈને એવું એના પપ્પાએ ધક્કો માર્યો અને એ ડૂબી ગયો અને પેલા ઉપર આવી ગયો અને તરવા લાગ્યો. અને એને કીધું કે એને ગાવા લાગ્યો કે તરવાની મજા, ઠંડા ઠંડા પાણીમાં તરવાની મજા. પછી એનાથી મોટી નદીમાં ગયો અને એમાં તરવા લાગ્યો. તો એને અહીંયા મજા આવી અને કમર ને ગયો, એને મજા આવી. પછી છીછરા પાણીમાં ગયો, અહીંયા એને મજા આવી. આ વાર્તામાંથી આપણે એ શીખ મળે છે કે